Hi guys, I am Solanki Hitesh Saggama. अभी मजा आएगा ना भिड़ो. આ સગા મારા હું વાત કરું ને તો આજ અમારે જવાનું છે હેલિકોપ્ટર લઈને મોઢુકા. જ્યાં આપણે ગેલા સોમનાથ ને મોઢુકા વચ્ચે હેલીપેડ છે ના ઉતારવાનું છે. પણ હેલિકોપ્ટર એટલે કોનું આપણે લઈને જવાનું ભાઈ કના? હરેશભાઈ સાબળિયા સન્નાળા વાળા. જો કે એવડે આપણે બધા ઓળખતા તો નહીં હોય બહુ કે ભાઈડા નહીં હોય પણ વાંધો નહીં ક્યારેક ભેગા થાય તો ક્યાંક સગા મારું માં ક્યારેક વિલોગમાં લઈ લઈશું ત્યારે તમને બતાવીશું. પણ આજે હેલિકોપ્ટર લઈને જવાનું છે. પેટ્રોલ શું હાલે છે એટલે કેરોસીન હાલે ને કેરોસીન નાખીને અમને ઉપડ હોય. હેલિકોપ્ટર નહીં મળે જીસીબી માં વાત કરતા જણાવતા કે જીસીબી માં થોડીક વાર લાગે અને ભાઈ આપણને હરેશભાઈ માથે થોડોક વિશ્વાસ નહીં. આગળ સાપડે મેરી નહીં આમ કર્યું ભાઈ ક્યાં ગયા હતા ક્યાંય નહીં એટલે કઈ મેળ ઉતરે નહીં. પેલા તો ખાવા જવું છે. ક્યાં જઈશું ડોક્ટર? દાળ પકવાન ખાવા જવાના છે રોકીભાઈ ના મોઢુકા, જેથી આપણને મજા જ આવશે. બાકી હવે એકલામાં કઈ કેવું નથી. બાકી પછી કઈક સગો મારીશ. કાલ ઉત્તરાયણ ની કાલ ભાઈ કે ઉત્તરાયણ આપણને કેવી મજા આવી એની વાત જવા દો. જો તો ડીજે લઈને બોટાદ ડમરી ને પોડા ને કઈક દુકાનું બંધ કરી દીધું. એટલું બાકા હીકી વગાડી નાખી મૂકવાનું નહીં. ઘામ 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 કરીને ઓલા બિચારા દુકાન વાળા ભૂંગળા બટેટા સમોસા બગાડ્યા. હવે હરેશભાઈ નું હેલિકોપ્ટર તો આપણને ન મળ્યું જેથી કરી, પણ હવે મળી ગયું છે એમનું આપણે જીસીબી. હવે જીસીબી લઈને મોઢુકા જમવા જવાનું નાસ્તો કરવાની. એ આગળ અહીંયા હુપડે બેહી. પણ એ તમારો જો અમારા હુપડામાં જોવા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો. એટલે આગલા વિડીયોમાં અમે તમને બતાવશું કે અમે હુપડામાં કેમ ગયા હતા મોઢુકા. એટલે અમે આજ આમ જો મોઢુકા જાતા પબજી મારો દીકરાનો દોરો પણ આમ જો કેટલો દોરો ખેંચ મેં દોરો કર. પણ જે ઉતરાઈને હવે વહી ગઈ છે તોય આમ જો આ પાછલી શેડ્યુલ લૂટે મારો દીકરો. નહીં સુધરેલા તમે સુધરશો કીધી નહીં સુધરાય. કેમ નહીં સુધરાય? આ ગામની પ્રજા બગડી હો. હવે હું કરું આવડા આનું પણ આપણે કેટલો છે બહુ ખેયું છે. વાહ ભાઈ વાહ. તમે આ જોવો તો મોટું ઘૂંસળું કર્યું. આ બધા ઘૂંસળું બતાવો દે ડોક્ટર. આ તમે જોવો આમ જોવો તો હજી ખેંચ છે હો એ પાછું. આજ તો લાગી છે બહુ ભૂખ એની મને ફાડી નાખી એમ. પણ હવે હે આજ એક ડીશ નહીં થાય, 2 ડીશ લેવી પડશે. રોકી ભાઈ ના એક નંબર બનાવો પકવાન. તમે એકવાર ટેસ્ટ કરજો મોઢુકાની અંદર. મસ્ત મને માર કે એક નંબર ડાયરેક્ટ કોણ બન્યો છે. તમે જોવો નજારો કરી એકવાર ટેસ્ટ કરવા તમે જરૂર આવજો રોકીભાઈનો મોઢુકા.